પછી વ્યુઅર તો છે આપવાનું, પણ હવે આપી નથી શકતા કેમ કે વેલકમ મારુતિ ઓટો ગેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીંયા આવેલી હતી હોન્ડા સિટી લેટ નાઇટ. કસ્ટમર આવ્યા હતા 8:30 ફિટિંગમાં, અને કસ્ટમરને ગાડીની તાત્કાલિક સીએનજી ફિટિંગ કરીને દેવાની હતી. એટલે આપણે એનું કામ ચાલુ કરી દીધું તું ફટાફટ. અને અત્યારે આપણે ગેસ રિફિલિંગ કરાવીને તમે જોઈ શકો છો 12 વાગ્યા છે અત્યારે. આપણે 12 વાગે એનું સેટઅપ કરીને આપણે ટેસ્ટ ડ્રાઈવ અત્યારે લઈ રહ્યા છે ગાડીની. કેવું પિકઅપ પરફોર્મન્સ આવે છે એની માટે, કેમ કે કસ્ટમરને સવારે ગાડી ડિલિવર કરવાની છે. એટલે આપણે આની હાઈવે ઉપર 100-150 કિલોમીટરની ટેસ્ટ ડ્રાઈવ લેશું. લેવાની છે તો 200 ની, પણ આપણે 100 કિલોમીટર ચલાવશું. 100 કિલોમીટરમાં તો ખબર પડી જાય ગાડીનું પરફોર્મન્સ કેવું છે. અત્યારે સેટઅપ થઈ ગયું છે અને સીએનજી પર જ ગાડી ચાલી રહી છે. તમે જોઈ શકો છો લેપટોપમાં પણ ગ્રીન લાઇટ છે બધી. ગેસ આપણે ફૂલ કરી લીધો છે અત્યારે. સેકન્ડ ગિયરમાં 10ની સ્પીડે તમે જોઈ શકો છો પિકઅપ એકદમ પેટ્રોલ જેવું. કોઈ લેગ નથી, કોઈ ઝટકા નથી. ફૂલ એક્સિલેટર પર પણ કોઈ ઝટકો નથી. બાકી નોર્મલ જો સેટઅપમાં પ્રોબ્લેમ હશે તો ફૂલ એક્સિલેટર ગાડી ઝટકા મારવાનો પ્રોબ્લેમ આવશે. આમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી. એકદમ ફૂલ એક્સિલેટર આપી દે તો કોઈ પ્રોબ્લેમ નહીં. આનું આપણે હાઈવે પણ સ્પીડ પણ ચેક કરશું અને એવરેજ પણ ચેક કરશું. આપણે અત્યારે સેટઅપ કરીને ટોલ નાકે પહોંચી ગયા છે અને આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાના છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર. કેમ કે બીજો કઈ રોડ ખુલ્લો છે ને, એટલે આપણે પિકઅપ ચેક કરી શકીએ. આ કેટલી સ્પીડ સુધી આપણે જઈ શકીએ છીએ સીએનજીમાં એ આપણે ચેક કરશું દિલ્હી બોમ્બે હાઈવે ઉપર. આપણે ટોલ નાક ગેટ ઉપર આવી ગયા છીએ અત્યારે કાર લઈને, અને તમને વિડીયોમાં હમણાં બતાવીશ કેટલી સ્પીડ ઉપર સીએનજીમાં ચાલે છે, કોઈ પ્રોબ્લેમ આવે છે, જર્કિંગ બર્કિંગ, કોઈ પિકઅપ ડ્રોપ થાય છે કે નહીં, એ તમને હું લાઈવ બતાવીશ વિડીયોમાં. તમે જોઈ શકો છો સેટઅપ થઈ ગયેલું છે અને આપણે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છે. ગાડી સીએનજી પર તારે વર્ક કરી રહી છે. આ ગાડીનું પિકઅપ તો કાંઈ ઘટે નહીં, એકદમ પેટ્રોલ જેવું. તમે જોઈ શકો છો 2200 આરપીએમ પણ ગાડી 90ની સ્પીડે ચાલી રહી છે. આપણે જે હોન્ડા સિટી નું સેટઅપ કરેલું હતું એનો અત્યારે આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા છીએ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર. તમે જોઈ શકો છો સીએનજી માં 140ની સ્પીડે. પછી લીવર તો છે આપવાનું, પણ હવે આપી નથી શકતા કેમ કે ઓવર સ્પીડિંગ નો મેમો આવવાની બીક રહે છે. તમે જોઈ શકશો 130-140ની સ્પીડે ગાડી સીએનજી માં એકદમ ફર્સ્ટ ક્લાસ. કોઈ ઝટકો નહીં, કોઈ ઝરકી નહીં. લીવર આપો એટલે સીધી રોકેટ જ થાય છે. તમે જુઓ આમ એક્સિલેટર આપ્યું એ સીધી રોકેટ 140. એક નંબર પરફોર્મન્સ છે. 140 ની બહાર વહી ગઈ છે આપણી ગાડી અત્યારે. તમે મીટરમાં પણ જોઈ શકો છો 150 પહોંચવા આવી છે આપણી ગાડી. 150 બસ એટલી તો ઇનફ થઈ ગઈ. હવે 150 સ્પીડ ચાલે એવા આપણે એક ઇન્ડિયાના રોડ છે નહીં. આ તો દિલ્હી બોમ્બે હાઈવે છે અને નાઇટ નો ટાઈમ છે એટલે આપણી ગાડી એટલી જઈ. એટલી બધી તો સ્પીડમાં ચલાવવાના સવી નહીં આપણે. પણ આ તો ખાલી સીએનજી માં પિકઅપ કેવું આવે છે એની માટે આપણે ખાલી ડ્રાઈવ કરી હતી. બાકી હવે આપણે નોર્મલ 110 થી 120 જ ચલાવવાના છે ગાડી. જો તમારે પણ હોન્ડા સિટી હોય કારમાં અને આવું પરફોર્મન્સ જોતું હોય સીએનજી માં, તો તમે સંપર્ક કરી શકો છો મારુતિ ઓટો ગેસ, સુરત, હીરાબાગ.
અને બીજી આપણી ઓફિસ છે અમદાવાદ, જ્યાં તમને આવું ફિટિંગ, આવું ટ્યુનિંગ અને આવું પરફોર્મન્સ આપવામાં આવશે. જે તમે જોઈ રહ્યા હતા વિડીયોમાં કે સીએનજીમાં આપણી ગાડી કેવી ચાલી રહી હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે જે હોન્ડા સિટી ફિટિંગ કરેલી હતી, હું ફાઇનલ સેટઅપ કરીને આપણે રાઉન્ડ મારી લીધેલો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.